ગુજરાત તથા અન્ય રાજ્યોમાં જઈ પીજી રૂમમાંથી લેપટોપ અને મોબાઈલ ફોનની ચોરીનો તરખાટ મચાવનાર આંતરરાજ્ય બે રીઢા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. તેમજ આરોપીઓ પાસેથી ચોરીના લેપટોપ, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સુરત શહેર વિસ્તારમાં છેલ્લા ઘણા લાંબા સમયથી પીજી રૂમમાંથી લેપટોપ તથા મોબાઈલ ચોરી કરતી ગેંગ સક્રિય હોવાનું અને કોઈ ચોક્કસ ગેંગના લોકો ગુજરાત રાજ્ય બહારથી આવીને વહેલી સવારે પીજી રૂમને ટાર્ગેટ કરતા હોવાનું પોલીસને માલુમ પડ્યું હતું, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેકનિકલ સોર્સિંગ અને ખાનગી રાહે બાતમી મળીને પીજી રૂમવાળા વિસ્તારમાં પેટ્રોલિંગ અને વોચ ગોઠવવાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે અડાજણ BAPS હોસ્પિટલ પાસેથી આરોપીઓ ફરદીન એહસાન અલવી અને તબરેઝ ઉર્ફે રાહુલ ઇકબાલ ખાનની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી મોબાઈલ ફોન 2 તથા લેપટોપ 1 સહિત કુલ ₹75,000ની મત્તા કબજે કરી હતી. તેમજ શહેરના રાંદેર તથા અડાજણ સહિત રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 11 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ ગૂગલ મેપ પર બોયઝ પીજી રૂમ સર્ચ કરી લોકેશન આધારે ત્યાં જઈ પીજી રૂમના દરવાજા ખુલ્લા હોવાનો ફાયદો ઉઠાવી ખુલ્લા રૂમમાંથી લેપટોપ અને મોબાઈલ ફોન ચોરી કરતા હતા. આ સમગ્ર મામલામાં પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.